મેડિકલ ઓન્કોલોજી શું છે તે દર્શકોને સમજાવશો. સો કેન્સરની ટ્રીટમેન્ટમાં 3 મેઇન ડૉક્ટર્સ આવે. એક છે સર્જન, જે રોગને સર્જરીથી કાઢે. બીજા છે મેડિકલ ઓન્કોલોજીસ્ટ, જે રોગને દવાથી મારે. અને ત્રીજા છે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, જે રોગને શેક કે કિરણોથી મારે. સો મેડિકલ ઓન્કોલોજીમાં મેઇનલી દવાઓ આવે. દવાઓ કીમોથેરાપીના ફોર્મમાં આવી શકે કે અન્ય બહુ બધી ટેબ્લેટ ફોર્મમાં હોય, ઇમ્યુનોથેરાપીના ફોર્મમાં હોય, ટાર્ગેટેડ થેરાપીના ફોર્મમાં હોય, જુદી જુદી બેઝિકલી દવાઓ. અને આ દવાઓનું કામ એ છે કે જે કેન્સરના કોષ છે એને મારી નાખવાનું, જેથી આગળ જઈ અને રોગ પાછો ઉથલો ના મારે. તો મેડિકલ ઓન્કોલોજીસ્ટનું કામ છે પેશન્ટને સમજવું, કયા પેશન્ટને કઈ દવાથી સાજા કરી શકાય એનું ડિસિઝન લેવાનું અને આગળ જઈને પેશન્ટને ફોલો કરવાનું, જેથી આપણે રોગ આવે છે, નથી આવતો, રોગ પાછો આવે છે તો એની કઈ રીતે સારવાર કરવી, આ બધું લોંગ ટર્મ પ્રોસેસ છે જેમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ ઇન્વોલ્વ હોય છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.